પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. રમઝાન માસના પવિત્ર રોજા પૂર્ણ થતાં ઈદના અવસરે શહેરાના ઈદગાહ ખાતે નાના બાળકોથી લઈને વડીલો સુધીના મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાસ ઈદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ દેશ અને વિશ્વમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહ પાસે ખાસ દુઆ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો, જ્યાં મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી તહેવારની ખુશી વહેંચી હતી. अस्सलामु अलैकुम, नमस्कार। शहराना मुस्लिम बिरादरों तरफથી તમામ હિન્દુસ્તાની ભાઈઓને ઈદ મુબારક। આજના પવિત્ર દિવસે શહેરાના મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મુકામે આવી ઈદની નમાઝ અદા કરી, ખુદાની બંદગી કરી અને સમગ્ર હિન્દુસ્તાનમાં તેમજ દુનિયામાં અમન, ભાઈચારો અને એકતા અને કોમી ઇખલાસની ભાવનાઓ ઊભી થાય એવી ખુદા પાસે દુઆ કરી અને મુસ્લિમ બિરાદરોએ આખો મહિનો અલ્લાહના હુકમોનું, આદેશોનું પાલન કરીને રમઝાનના રોજા રાખ્યા, ઇફતારી કરી, શહેરી કરી, જકાત અદા કરી અને હસી ખુશી આજે ઈદના દિવસે એકબીજાને ગળે મળી અને ઈદની ઉજવણી કરી રહ્યા છે. તમામ ભાઈઓને ફરીથી ઈદ મુબારક.